નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 16 ડિસેમ્બર 2024ને વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો આ વર્ષે કપાસના ભાવ કેવા રહેશે અને આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો કે ન કરવો, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને કપાસની બજારમાં ભાવ સતત ઘટી રહ્યા હોવાથી હવે શિષ્યાની ટેકાની ભાવથી ખરીદી વધી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ અમુક સેન્ટરમાં શિષ્યાની ખરીદી હવે વધી રહી છે અને આગામી દિવસોમાં કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને જો ખેડૂતોની વેચવાલી અટકી જશે તો બજારમાં ઘટાડો સીમિત માત્રામાં થઈ રહી છે તેવી ધારણા છે। અને ખાસ કરીને અત્યારે રૂની બજારમાં ભાવ સતત તૂટી રહ્યા છે અને કાલે 150 રૂપિયાનો ઘટાડો થયો હતો અને રૂના ભાવમાં પણ ઘટાડાને પગલે શિષ્ય દ્વારા ખરીદી વધવામાં આવે છે અને આ વર્ષે ઓછામાં ઓછી 100 લાખ ગાંસડીની સરકારી ખરીદી પડે તેવી સ્થિતિ છે અને ગુજરાતમાં પણ હવે સૌરાષ્ટ્રમાં બાજુ શિષ્યાની ટેકાના ભાવથી ખરીદી દરેક માર્કેટમાં વધ્યા છે અને ખરીદીમાં પણ એક્ટિંગ બની રહ્યું છે અને ગુજરાતમાં શંકરનો ભાવ 3.8 માઇકનો 150 રૂપિયા ઘટીને 53,400થી 53,600ના હતા અને કલ્યાણ રૂનો ભાવ 250 રૂપિયા ઘટીને ખાંડીએ 41,700થી 42 રૂપિયા હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામજોધપુર 1300થી 1481 રૂપિયા, ભાવનગર 1250થી 1450 રૂપિયા, જામનગર 1200થી 1475 રૂપિયા, બાબરા 1400થી 1495 રૂપિયા, જેતપુર 801થી 1481 રૂપિયા, રાજકોટ 1350થી 1470 રૂપિયા, અમરેલી 930થી 1457 રૂપિયા, સાવરકુંડલા 1350થી 1453 રૂપિયા, જસદણ 1300થી 1450 રૂપિયા, બોટાદ 1150થી 1490 રૂપિયા।